અગેન્સ્ટ ધ ઓડ્સ અર્થાત કે મુસીબતોની સામે. ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગર જતા પાટાઓ. ફોર 25 years, 25 વર્ષથી ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરગાંવ, એ રેસિડન્ટ્સ એટલે કે એ રહેવાસીઓ, રેસિડન્ટ્સ અર્થાત કે રહેવાસીઓ, એ રહેવાસીઓ જે તાજનગરમાં રહેતા હતા અને આ તાજનગર જે એક ગુરગાંવની બાજુમાં આવેલું હતું, લોબીડ ફોર અ રેલવે સ્ટેશન, એ લોકોએ માંગ ઉઠાવી. કેવાની માંગ ઉઠાવી? એક રેલવે સ્ટેશનની. અચ્છા, લોબીડ શબ્દ છે ને એમાં તમારે સમજવાનું છે કે માંગ ઉઠાવી પણ સરકારની પાસેથી માંગ ઉઠાવી. એક રેલવે સ્ટેશન માટે એ માંગ ઉઠાવે છે કે એના ગામમાં ઇન ધેર વિલેજ એક રેલવે સ્ટેશન હોવું જોઈએ. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, જ્યારે એ લોકોની ડિમાન્ડ એટલે કે માંગ ન મળી, ધ વિલેજર્સ ડિસાઇડેડ, એ વિલેજર્સ એટલે કે જે ગામના લોકો હતા એ લોકોએ ડિસાઇડ કર્યો, નિર્ણય કર્યો, ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર આઉન હેન્ડ્સ, કે આ બધી જે મેટર છે, આ બધી બાબતો જે છે એ હવે પોતાના હાથમાં લેશે. They pulled in 21 lakh rupees, તેઓએ પુલ્ડ ઇન અર્થાત કે ભેગા કર્યા. શું ભેગા કર્યા? પૈસા ભેગા કર્યા. કેટલા? 21 લાખ રૂપીસ ભેગા કર્યા. એન્ડ અને બિલ્ટ કર્યું અ રેલવે સ્ટેશન ઓન ધેર આઉન, એટલે કે પોતાની રીતે, ઓન ધેર આઉન અર્થાત કે પોતાની રીતે એ લોકોએ એક રેલવે સ્ટેશનને બિલ્ડ કર્યું એટલે કે બનાવ્યું. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ, એટલે કે વધુ પડતા લોકો જે આ 3000 લોકો હતા એમાંથી મોસ્ટ ઓફ ધ પીપલ એટલે વધુ પડતા લોકો જે છે જે આ ગામડામાં રહેતા હતા એ કેવા હતા? તો એ બધા ફાર્મર્સ હતા. બટ પણ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ, બટ પણ એ લોકોને બધા જ ને એક ડિઝાયર હતી. ડિઝાયર એટલે કે ઈચ્છા હતી. કેવી ઈચ્છા હતી? બર્નિંગ ડિઝાયર એટલે કે એક સળગતી ઈચ્છા હતી. અહીંયા સળગતી ઈચ્છાથી કહેવાનો મતલબ છે તીવ્ર ઈચ્છા. સેવાની તીવ્ર ઈચ્છા હતી? ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ, એક સ્ટેશન એના વિલેજમાં હોય, એના ગામડામાં હોય. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, બધા જ લોકોએ કન્ટ્રીબ્યુટ કર્યું, ફાળો આપ્યો પોતપોતાની કેપેસિટી અનુસાર. અહીંયા તમે જોઈ શકો છો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ, એટલે કે 3000 રૂપિયાથી લઈને, રેન્જિંગ એટલે કે લઈને 3000 રૂપિયાથી લઈ અને 75,000 રૂપિયા સુધીનો ફાળો એ લોકોએ આપ્યો. અહીંયા ઇન્વર્ટેડ કોમાની અંદર વાક્ય આપેલું છે, અર્થાત કે આ વાક્ય કોઈના દ્વારા બોલવામાં આવી રહ્યું છે. They donated money for the station, તેઓએ ડોનેટ કર્યું. શું ડોનેટ કર્યું? મની, પૈસા ડોનેટ કર્યા. કોના માટે? સ્ટેશન માટે. We started the construction, અને અમે કન્સ્ટ્રક્શન ચાલુ કર્યું. ક્યારે? ઇન જાન્યુઆરી 2008. હવે અહીંયા જે છે ઇન્વર્ટેડ કોમા જે છે એ પૂર્ણ થાય છે, અર્થાત કે આ વાક્ય જે છે એ અહીંયા પૂર્ણ થાય છે. તો આ વાક્ય કોણ બોલ્યું છે? કાં તો એ વાક્યની શરૂઆતમાં લખેલું હોય કે આ વાક્ય કોણ બોલ્યું છે, કાં તો એ વાક્યના અંતમાં લખેલું હોય. તો આ બોલ્યા છે સૈયદ રણજીતસિંહ. આવું કહ્યું છે. કોને કહ્યું? તો રણજીતસિંહ આવું બોલ્યા હતા. આ રણજીતસિંહ જે છે એ છે કોણ? અ ફોર્મર વિલેજ સરપંચ, તો એક ગામડાના ભૂતપૂર્વ સરપંચ છે. નેક્સ્ટ જોઈએ. ધેર આર લાર્જ નંબર ઓફ પીપલ, ત્યાં ઘણી બધી માત્રામાં એટલે ઘણા બધા નંબરથી આંકડો કહેવા માંગે છે કે ઘણા બધા લોકો એવા હતા ઓફ ધ પીપલ ઇન ધ વિલેજ, એ ગામડામાં હતા કે જેને નીડ ટુ ગો ટુ ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવર, એવા ઘણા બધા લોકો હતા કે જેને જવું પડતું હતું, ગુરગાંવ જવું પડતું હતું, દિલ્હી જવું પડતું હતું અને રેવર જવું પડતું હતું. ધેર આર સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજીસ, સ્ટુડન્ટ્સ પણ હતા કે જે લોકો કોલેજમાં જતા હતા. ટીલ નાવ, અત્યાર સુધી, વી હેડ ટુ આઈધર ગો ટુ હાલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન, અત્યાર સુધી અમારે શું કરવું પડતું હતું? વી હેડ ટુ, અમારે કરવું પડતું હતું કાં તો, આઈધરનો મતલબ થશે કાં તો ગો ટુ હાલીમંડી, કાં તો અમારે હાલીમંડી જવું પડતું હતું, અથવા તો પાટલી જવું પડતું હતું. શેના માટે? એક ટ્રેન પકડવા માટે. નહીં, એમના ગામડામાં ટ્રેન હતી નહીં, એના માટે એ લોકોને દૂર સુધી જવું પડતું હતું, કાં તો પાટલી જવું પડતું હતું, કાં તો હાલીમંડી જવું પડતું હતું. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર, આ બંને જે સ્ટેશન છે, બોથનો મતલબ થશે બંને. બોથ ધ સ્ટેશન, બંને સ્ટેશન જે છે એ 6 કિલોમીટર અવે એટલે કે દૂર હતા તાજનગરથી. ફ્રોમ એટલે કે થી, તાજનગરથી કેટલા કિલોમીટર દૂર હતા? 6 કિલોમીટર દૂર હતા. વી થોટ, અમે વિચાર્યું, વેન ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ, જ્યારે આ રેલવે લાઇન ગામડામાંથી પસાર થઈ, વી વુડ હેવ અ સ્ટેશન હિયર,
તો અમારે અહીંયા એક સ્ટેશન હશે. અમને એવું લાગ્યું હતું કે જ્યારે આ રેલવે લાઇન પસાર થઈ તો અમારા ગામમાં એક રેલવે સ્ટેશન હશે. અહીંયા હશે એ જે ભૂતકાળની વાત જે છે, ભૂતકાળમાં ભવિષ્યકાળની વાત કરેલી છે, એટલે વિલની જગ્યાએ વુડનો યુઝ કરેલો છે. એ આપણે બધું ગ્રામર સેશનમાં જોશું. બટ ધેટ ડિડન્ટ હેપન. પણ આવું થયું નહીં. શું ના થયું? કે જે એ લોકોએ વિચાર્યું હતું કે અહીંયા જો રેલવે લાઇન નીકળે છે આપણા ગામમાંથી તો અહીં એક સ્ટેશન હશે, પણ આવું થતું નથી. રેડી? બટ ધેટ ડિડન્ટ હેપન. સો તેથી વી રાઇઝ ધ ડિમાન્ડ ઇન 1982. તેથી અમે ડિમાન્ડ જે છે, અમારી માંગ જે છે, રાઇઝડ એટલે કે ઉઠાવી. રાઇઝનો મતલબ થશે ઉઠાવવું. તો અમે અમારી ડિમાન્ડ, અમારી માંગ ઉઠાવી. ક્યારે ઉઠાવી? 1982માં. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. અને ત્યારથી અમે સતત આ બાબત પર પૂછી રહ્યા છીએ. પણ ધ રેલવેઝ ટોલ્ડ અસ. પણ રેલવે વિભાગે અમને કહ્યું ધેટ ધે ડીડ નોટ હેવ ફંડ્સ. પણ રેલવે વિભાગે અમને કહ્યું કે એ લોકો પાસે ફંડ્સ નથી, એટલે કે નાણાં નથી. સો તેથી ફાઇનલી છેવટે અમે ડિસાઇડ કર્યું, નિર્ણય કર્યું ટુ ક્રાફ્ટ આવર ઓન ડેસ્ટિની, કે અમે અમારી કિસ્મત ખુદ ઘડશું. ક્રાફ્ટ એટલે કે ઘડવું, ડેસ્ટિની એટલે કે કિસ્મત. તો અમે અમારી કિસ્મત ખુદ ઘડશું એવું અમે ડિસાઇડ કર્યું. સેડ હુકુમચંદ. આવું છે એ હુકુમચંદ બોલ્યા છે. આ ક્યાંથી વાક્ય શરૂઆત થઈ છે? તો અહીંયા ઇન્વર્ટેડ કોમા છે. તો એ ઇન્વર્ટેડ કોમા જે છે એ ક્યાંથી ચાલુ થઈ છે? તો છેક આ ફકરાના પેરેગ્રાફની શરૂઆતથી કરી અને અહીંયા સુધી જે છે આવું બોલે છે. કોણ? હુકુમચંદ બોલે છે. આ મેમ્બર ઓફ કમિટી. આ હુકુમચંદ કોણ હતા? તો કે એ કમિટીના મેમ્બર હતા. રેડી? નેક્સ્ટ જોઈએ શું થાય છે. એઝ અ રિઝલ્ટ એટલે કે એના પરિણામ સ્વરૂપે, એટલે કે આ મહેનત જે કરેલી હતી એમના પરિણામ સ્વરૂપે ધ પંચાયત પાસ્ડ રેઝોલ્યુશન ઇન 2008. એક રેઝોલ્યુશન પસાર કરવામાં આવે છે, એટલે કે ઠરાવ પસાર કરવામાં આવે છે 2008ની અંદર. saying that since the railway was not able to build a station for them, they would do it for themselves. એ રેઝોલ્યુશનમાં શું લખેલું હતું કે જ્યારથી જે રેલવે જે છે એ એબલ નથી, એટલે કે સક્ષમ નથી કંઈક કરી શકવું અથવા તો કંઈક ના કરી શકવું, એ બાબતમાં એ સક્ષમ નથી. શું નથી કરી શકતા? એ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ. એ લોકો માટે એ રેલવે વિભાગ સ્ટેશન બનાવવા માટે સક્ષમ નથી. તો દે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્ફ. તેઓ એ પોતાના માટે એવું કરી લેશે, એટલે કે પોતે જ પોતાની રીતના જે છે રેલવે સ્ટેશન બનાવી લેશે. એન્ડ વિથ ધેર ઓન મની. અને એ પણ એમના પોતાના પૈસાથી. સૂન એટલે કે જલ્દીથી. અને 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મ્ડ. એટલે કે 11 જણાની એક ટીમ જે છે એ બને છે, એ ઘડાય છે. ફોર્મ થવું એટલે કે ઘડાય છે. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. અને આ ટીમ જે છે એ સ્ટાર્ટ કરે છે. શું સ્ટાર્ટ કરે છે? કલેક્ટ કરવાનું, પૈસા કલેક્ટ કરવાનું સ્ટાર્ટ કરે છે. કોની પાસેથી? વિલેજર્સ પાસેથી. ઓન 7 જાન્યુઆરી 2010 એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ. એટલે કે 7 જાન્યુઆરી 2010માં એમના પરિણામ સ્વરૂપે, એમના પ્રયત્નોના પરિણામ સ્વરૂપે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન. એટલે કે એમના પ્રયત્નોથી, એફર્ટ્સથી પહેલું એવું રેલવે સ્ટેશન બને છે ઇન ધ કન્ટ્રી, દેશમાં પહેલું એવું રેલવે સ્ટેશન બને છે ઓન વિચ એટલે કે જેમાં રેલવે વિભાગે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ એક પણ સિંગલ રૂપિયો જ્યાં સ્પેન્ડ ના કર્યો, એટલે વાપર્યો ના હોય, સ્પેન્ડ કરવું એટલે વાપરવું, એક પણ રૂપિયો વાપર્યો ના હોય એવું રેલવે સ્ટેશન, દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન જે છે એ પોતાની કામગીરી જે છે એ ચાલુ કરે છે. સ્ટાર્ટેડ ઓપરેશન એટલે કે પોતાની કામગીરી ચાલુ કરે છે.